જિજ્ઞાસુ વાંદરાની વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ધન્યવાદ। એક ગાઢ જંગલમાં સોનુ નામનો એક વિચિત્ર અને હિંમતવાન વાનર રહેતો હતો। તેને નવી જગ્યાઓ શોધવાનું અને નવી વસ્તુઓ કરવાનું પસંદ હતું। એક દિવસ ઘરથી દૂર ફરતી વખતે સોનુએ ઝાડ પર એક તેજસ્વી, ચમકતું ફળ લટકતું જોયું। તેને આ પહેલા ક્યારેય આવું કંઈ જોયું ન હતું। જિજ્ઞાસાએ તેના પર કાબૂ મેળવ્યો અને તે પોતાને ફળ તોડીને ખાવાથી રોકી શક્યો નહીં। સોનુએ વિચાર્યા વગર ફળ તોડીને ખાધું। જલ્દી તેને ફળ ખાધું। તેને સમજાયું કે ફળ અતિ કડવું છે અને તેણે તરત જ તેના નિર્ણય પર પસ્તાવો કર્યો। તે જાણતો ન હતો કે તે એક દુર્લભ અને ઝેરી ફળ છે। ટૂંક સમયમાં જ સોનુને નબળાઈ લાગી અને તે બીમાર પડી ગયો। સદભાગ્યે કેટલાક વૃદ્ધ વાંદરાઓ તેને જોયા અને તેને તેમના ઘરે પાછા લઈ ગયા। સમજદાર વૃદ્ધ વાંદરાઓએ ફળના ઝેરને ઓળખી કાઢ્યું અને સમયસર મારણ આપ્યું। સોનુને સમજાયું કે તેની જિજ્ઞાસા ક્યારેક જોખમમાં પરિણમી શકે છે। ત્યારથી તે વધુ સાવધ બની ગયો અને કંઈ પણ નવું કરતા પહેલા જૂના વાંદરાઓની સલાહ લેવા લાગ્યો। બોધ: જિજ્ઞાસુ વાંદરાની વાર્તા આપણને શીખવે છે કે જિજ્ઞાસા સારી છે, પરંતુ સંભવિત જોખમોને ટાળવા માટે અજાણ્યા વસ્તુઓનો પ્રયાસ કરતા પહેલા સાવચેત રહેવું અને માર્ગદર્શન મેળવવું મહત્વપૂર્ણ છે। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।